સાંજ ઢળી રહી હતી, સૂરજ પોતાની રોશનીને પાછો ખેંચી રહ્યો હતો અને અંધકાર પોતાનું સામ્રાજ્ય પાથરવા માટે આગળ વધી રહ્યો હતો. આ અંધકાર ઉદયગઢ રાજ્યના દુશ્મનો માટે ઘણો ફાયદાકારક હતો. આવો જ એક દુશ્મન રાજ્યની બહારની પહાડી પરથી મહેલ તરફ નજર ફેરવી રહ્યો હતો. ઘણીવાર સુધી એ મહેલને સ્થિર નજરે જોઈ રહ્યો. આમ રાજમહેલને જોયા કરીશ તો તારી આ નજરોથી જ મહેલ ખાખ થઈ જશે. તેની પાછળ આવી ઊભો ઘોડેસવાર બોલ્યો. તેણે તેના તરફ નજર કરી અને તેના ચહેરાને છુપાવતા આવરણને હટાવ્યું. વાહ, આટલા નાજુક, નમણા અને ખૂબસૂરત ચહેરા પાછળ એક કપટી, ચાલાક ડાકુ છુપાઈ હશે એની કોઈ કલ્પના પણ નહીં કરી શકે. જ્વાલા, મને તો એમ લાગે છે તું ડાકુ નહીં, કોઈ રાજકુમારી. તે હાથ ઉપર કરી તેના સાથીદારને બોલતા અટકાવી રહી. ખબરદાર, રાજમહેલ સાથે મને જોડવાની કોશિશ ન કરીશ. નફરત છે મને એમનાથી. જ્વાલાની આંખોમાંથી જ્વાલા વરસી રહી. આટલી નફરત સારી નહીં જ્વાલા. ક્યાંક એવું ન થાય કે રાજકુમારને જોતા જ આ જ્વાલા બુઝાઈ જાય. તે મુસ્કુરાઈને કટાક્ષમાં બોલ્યો. એવું ક્યારેય નહીં બનશે. મારી નફરત એના પ્રેમથી પણ નહીં પીગળશે. તે ગુસ્સામાં ઊંડા શ્વાસ ભરતી બોલી. કાલે આવે છે એ મળવા નહીં જઈશ તારા મિત્રને? એ બોલી રહ્યો. હા જઈશ. આટલા વર્ષો બાદ આવે છે એ? સૌથી પહેલા એણે મારો જ સામનો કરવો પડશે. કયા માર્ગે આવશે એની સવારી? નદી કિનારાના માર્ગે. પરંતુ સરદાર તને નહીં જવા દે. તે બોલ્યો. જ્વાલા કોઈની ગુલામ નથી. મારા લક્ષ્ય સુધી પહોંચવામાં કોઈ પણ આડું આવશે તો પરિણામ સારું નહીં આવે. બોલી તે પોતાનો ઘોડાને પહાડીથી નીચે તરફ ભગાવતી જતી રહી. વર્ષોથી સાચવી રાખેલો આ જ્વાળામુખી શું તબાહી લાવે છે એ જોવું પડશે. મહેલ તરફ છેલ્લી નજર ફેરવતો એ પોતાના વસવાટ તરફ વળ્યો. બંને કિનારાને સ્પર્શતી નદી પોતાની મસ્તીમાં વહી રહી હતી. ચોમાસાની મોસમના કારણે ચારે બાજુ હરિયાળી છવાઈ હતી અને હાલમાં પડેલા વરસાદના લીધે રસ્તા પણ ભીના હતા. વાતાવરણમાં ધુમ્મસ પથરાયું હતું અને સડક પર ઘોડાના કદમોનો અવાજ આવી રહ્યો હતો. થોડીવાર બાદ ધુમ્મસમાંથી આવતી પડી હતી. તે પોતાને સંભાળતી બેઠી થઈ. સૈનિકો તરફ નજર જતા ઓઢણીનો છેડો પકડી માથું ઓઢ્યું અને ચહેરો છુપાવી લીધો. તેના હાથપગ અને કપાળ પર વાગ્યું હતું અને લોહી વહી રહ્યું હતું. નીચે પડવાના કારણે તે પૂરી કીચડમાં ખરડાઈ ગઈ હતી. તે ધીમેથી ઊભી થઈ રહી. કોણ છે તું? અહીં શું કરે? ઘેરીને ઊભા બે સૈનિકોમાંથી એક પૂછી રહ્યો. હું ગભરાતી તે બોલતા અચકાઈ. મારો પગ લપસી. તે ધ્રુજતા અવાજે હાથ જોડી બોલી રહી. અહીં જ કેમ પડી અને આટલી વહેલી સવારે રાજ્યથી દૂર તું અહીં શું કરે છે? બોલ, કોણ છે તું? નહીતર કેદખાનામાં લઈ જઈ ત્યાં પૂછપરછ થશે. તે બોલ્યા અને તે યુવતી વધુ ધ્રુજવા લાગી. ના, કામ ન કરશો. તે કરગરી રહી. શું થયું? સવારીનો દરવાજો ખુલ્યો અને રાજકુમાર બહાર ઉતર્યા. રાજકુમાર. બંને સૈનિકો મુઠ્ઠીવાળી છાતીની ડાબી બાજુ હાથ શિર ઝુકાવી રહ્યા. આપે શા માટે તકલીફ ઉઠાવી? આ દોષીને કેદખાનામાં લઈ જઈએ છીએ. ત્યાં જઈ બધું સાચું જણાવશે. આ એક સૈનિક બોલ્યો. રાજકુમાર કીચડમાં ખરડાયેલી અને ઘવાયેલી એ યુવતીને ધ્યાનથી જોઈ રહ્યો. મને નથી લાગતું કે આ કોઈ દુશ્મન છે. જવા દો એમને. બોલી તે વાહન તરફ જવા લાગ્યા. પરંતુ રાજકુમાર. તેણે હાથ ઉપર કરી એમને બોલતા અટકાવ્યા અને ફરી પાછળ ફર્યો. માફ કરજો. તમને થયેલી તકલીફ બદલ હું માફી માંગુ છું. આપ જઈ શકો છો. તે એ યુવતી તરફ જોઈ બોલ્યો અને અટક્યો. આપને ઘણી ઈજા થઈ છે. આપ અમારી સાથે આવો. આપને વૈદ્યજી પાસે ઉતારી દઈશું. તેને લંગડાઈને ચાલતા જોઈ એ બોલ્યો. ધન્યવાદ રાજકુમાર, પણ નોકરથી રાજાના વાહનમાં ન બેસાય. હું જતી રહીશ. આપ ઘણા ઉદાર છો રાજકુમાર. આપે મારા પર વિશ્વાસ કર્યો એ બદલ આભાર.
બોલી તે જવા લાગી. રાજકુમાર પણ પોતાના વાહનમાં બેઠા અને ઘોડાગાડી રાજમહેલ તરફ. ઉદયગઢ રાજ્યમાં ખુશીનો માહોલ હતો. 7 વર્ષ સુધી અભ્યાસ અને પ્રશિક્ષણ માટે રાજ્યથી દૂર રહેલા રાજકુમાર સાર્થક પાછા ફર્યા હતા. પોતાના પુત્રને જોવા માટે મહારાજ રજસિંહ અને મહારાણી અંજની દેવી આતુર હતા. આખરે રાજાની ગાદી પર બેસવા માટેની બધી લાયકાતો કેળવી એ પાછો ફર્યો હતો. વરસી રહેલા ફૂલો વચ્ચેથી પસાર થતી સવારી રાજમહેલના પ્રાંગણમાં આવી ઊભી રહી. પુત્રને જોઈ હરખાતા તેને ભેટી રહ્યા. માતા પિતાને વંદન આશીર્વાદ લઈ રાજકુમાર અંદર પ્રવેશ્યા. મહારાજ તેને દરબાર તરફ લઈ ગયા અને તેમના મંત્રી અને સલાહકારો સાથે રાજકુમારનો પરિચય કરાવ્યો. ત્યારબાદ રાજકુમાર આરામ કરવા માટે પોતાના કમરા તરફ વળ્યા. પોતાના કમરાના ઝરૂખામાં ઊભો રાજકુમાર બહાર દેખાતા રાજ્ય તરફ જોઈ રહ્યો. મહેલમાંથી આખું રાજ્ય, તેની ફરતે આવેલી ઊંચી મજબૂત દિવાલો અને તેની આગળ જંગલ પણ જોઈ શકાતું હતું. પ્રણામ રાજકુમાર. આ ઘોડાગાડીમાં છૂટી ગયું હતું. સૈનિક કમરામાં પ્રવેશ્યો અને વિચારોમાં ખોવાયેલો રાજકુમાર પાછળ ફર્યો. સૈનિકે મેજ પર કંઈક મૂક્યું અને જતો રહ્યો. તેણે મેજ પર પડેલી પોટલી પર નજર કરી. પોટલી ખોલી તો એમાં સાચવીને રાખેલું ખંજર દેખાયું. તેણે ખંજર હાથમાં લીધું અને અચાનક કાનમાં અવાજ ગુંજી ઉઠ્યો, હું નથી, મેં નથી માર્યા એમને, મેં ખૂન નથી કર્યું. ભયાનક સ્વપ્નમાંથી બહાર આવતો હોય એમ તેણે આંખો ખોલી અને ખંજર ફેંકી દીધું. માથા પર વળેલો પરસેવો લૂહ્યો. ફરી ખંજર હાથમાં લીધું અને મેજના ખાનામાં મૂકી દીધું. એ ક્યાં છે? મારે એને મળવું જ પડશે, બોલી તે કમરાની બહાર નીકળ્યો.